નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતોના 18મા હપ્તાની વાત કરીશું અને પીએમ કિસાન યોજનામાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ક્યાં ક્યાં ફેરફાર કરવામાં આવ્યા છે તે જાણીશું. અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વિડીયો શરૂ કરીએ. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોને સીધા ખાતામાં વર્ષે 6,000 રૂપિયા આપે છે. આ રૂપિયા ખેડૂતોના 3 હપ્તામાં મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જો કે હવે 18મા હપ્તા પહેલાં તેને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. પીએમ કિસાનના 18મા હપ્તા પહેલાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, તે જાણીશું. જો કોઈ લાભાર્થી પોતાના મોબાઈલ નંબર બદલ્યો હોય તો જરૂરી પીએમ કિસાન પોર્ટલ પર તરત જ પોતાનો નવો મોબાઈલ અપડેટ કરો. જો કે આ કામ કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હવે તમારા કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલથી ઘરે બેઠા સરળતાથી આ કામ કરી શકો છો. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે નીચે આપેલા સ્ટેટસ ફોલો કરવા પડશે. જાણીએ ક્યાં ક્યાં સ્ટેટસ ફોલો કરીએ. સૌથી પહેલાં પીએમ કિસાન પોર્ટલ એટલે કે પીએમ કિસાન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જાવ પર. અહીં ફોર્મલ કોર્નરમાં કેવાયસી, ન્યૂ ફોર્મર રજિસ્ટ્રેશન અને સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફોર્મર એટલે કે CSC ફોર્મર્સ અપડેશન ઓફ સેલ્ફ રજિસ્ટર એની ઉપર જાઓ. પછી ફોર્મર્સનો યોર સ્ટેટસ પછી અપડેટેડ મોબાઈલ નંબર આવશે, તેના પર ક્લિક કરો. અહીં રજિસ્ટ્રેશન નંબર અથવા આધાર નંબર નાખીને કેપ્ચા કોડ એન્ટર કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. આગળ વાત કરીએ. સંમતિ તપાસો, ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરો. તમારા આધાર નંબર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, તેને આપેલ બોક્સમાં એન્ટર કરો અને વેરિફિકેશન પર ક્લિક કરો. આ પછી તમારી સંપૂર્ણ વિગતો તમારી સામે હશે. તેમાં રજિસ્ટ્રેશન નંબર, તમારું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ અને જાતિ દેખાશે. નીચે આપેલા બોક્સમાં નવો મોબાઈલ નંબર એન્ટર કરો અને ગેટ ઓટીપી પર ક્લિક કરો. આગળ વાત કરીએ. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કેવાયસી અને જમીનની ચકાસણી કરાવવી જરૂરી છે. જો ખેડૂતો આ કામ નહીં કરાવે તો તેમને હપ્તા અટકી શકે છે. ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો બહાર પાડવામાં આવશે તેવી શક્યતા છે. જો તમે કેવાયસી નહીં કરાવો તો તમારો 18મો હપ્તો બંધ થઈ જશે. એટલે કેવાયસી તમારે કરાવવું ફરજિયાત રહેશે. મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.